પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે શ્રીનગરમાં 1400 કરોડથી વધુ યોજનાઓની આપશે ભેટ. પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં કડક સુરક્ષા બંદોબસ્ત. પ્રધાનમંત્રીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પર ઓમર અબ્દુલ્લાનો કટાક્ષ. પોસ્ટમાં લખ્યું, શ્રીનગરમાં ભારે ભેટ પહોંચાડવાનો દાવ, પરંતુ એ કોઈ નથી બતાવતું કે કોઈ નથી જવાનું. કર્મચારીઓને સતત આપવામાં આવી રહી છે કાર્યવાહીની ધમકી. જમ્મુ કાશ્મીરના એક યુવા ગાયકે પ્રધાનમંત્રી મોદી પર બનાવ્યું ગીત. પ્રધાનમંત્રી મોદીના ગીતના માધ્યમથી કર્યા વખાણ. સોશિયલ મીડિયામાં વાયરલ થયું ઘાટીના યુવકનું ગીત. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક વિસ્ફોટ. સેનાના એક પોર્ટર શહીદ. અધિકારીઓના મતે નૌશેરાના મકરી ગામમાં થયો હતો વિસ્ફોટ. એન્ટી પર્સનલ લેન્ડમાઇનનો ઉપયોગ કરાયો હોવાની આશંકા. વિસ્ફોટને લઈને શરૂ કરાઈ તપાસ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં કરશે પ્રવેશ. કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી યાત્રાનું કરશે સ્વાગત. રાહુલની યાત્રા 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરી 10 માર્ચે મહારાષ્ટ્રમાં કરશે પ્રવેશ. 4 દિવસની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ગુરુ ગોવિંદજીના કંબોઈ ધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, બોડેલીના સ્વરાજ આશ્રમ સહિતના ઐતિહાસિક સ્થળોની લેશે મુલાકાત. આ સિવાય 6 જનસભાને પણ કરશે સંબોધન. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 8 માર્ચે પંચમહાલના ગોધરામાંથી પસાર થવાને લઈ પોલીસ એક્શનમાં. જિલ્લા પોલીસ અધિક્ષકે યાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ. શહેરના ચર્ચ સર્કલથી વિજલપુર રોડથી યાત્રા પસાર થઈને કાલોલ અને હાલોલ તરફ થશે રવાના. મધ્યપ્રદેશના ધારમાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર. કહ્યું, આદિવાસીઓને વનવાસી ગણાવ્યા, પરંતુ આદિવાસીઓ દેશના સાચા માલિક. દેશના 200 ઉદ્યોગપતિઓમાંથી એક પણ નહીં મળે આદિવાસી. રાજસ્થાન સરકારના રાહુલની યાત્રા પર પ્રહાર. કહ્યું, રાહુલ ગાંધીને ન્યાય યાત્રા નીકાળવાનો નથી હક. કોંગ્રેસ પાર્ટીના શાસનમાં દલિત અને આદિવાસીઓ પર ખૂબ થયા અત્યાચાર. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના બીજા લિસ્ટ માટે ભાજપ કોર કમિટીની મળી બેઠક. સૂત્રો પ્રમાણે 5 રાજ્યોમાં ઉમેદવારોને લઈને મંથન. આજે સાંજે બિહાર સહિત અન્ય રાજ્યના ઉમેદવારો માટે થશે મંથન. 8 માર્ચના રોજ મળનાર ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રહી શકે છે મોકૂફ. પ્રધાનમંત્રી મોદી અસમના પ્રવાસે હોવાના કારણે બેઠક મોકૂફ રાખવાની શક્યતા. બેઠક સ્થગિત થશે તો ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર થવામાં મોડું થવાની સંભાવના. કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક. સૂત્રો મુજબ 100 લોકસભા સીટ પર ઉમેદવારોના નામ અંગે બેઠકમાં થશે ચર્ચા. ઘોષણાપત્રનો રિપોર્ટ આજે સોંપાશે મલ્લિકાર્જુન ખડગેને. સૂત્રો પ્રમાણે યુવાઓને રોજગારી, પેપર લીક વિરુદ્ધ કડક કાયદા, મહિલા, ગરીબ અને ખેડૂતોને સશક્ત બનાવવા સહિતના વાયદા કરી શકે છે કોંગ્રેસ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના રાજીનામા બાદ વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખ પાડલિયાએ આપ્યું રાજીનામું. ભાજપનું ખેસ ધારણ કરે તેવી શક્યતા. આપ અને કોંગ્રેસના પૂર્વ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા. અમરેલીમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના કાર્યાલય પર તમામને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભાજપમાં આવકાર્યા. આપના પૂર્વ 150 કાર્યકરો અને 60 જેટલા કોંગ્રેસના પૂર્વ કાર્યકરો અને સરપંચો જોડાયા ભાજપમાં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના છોટાઉદેપુરથી ભાજપ પર પ્રહાર. કોંગ્રેસના નેતાઓને ડર અને લાલચથી લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાનો લગાવ્યો આરોપ. શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, ત્યાં હવે આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે વિધાનસભા બેઠક દીઠ સંયોજક અને પ્રભારીની કરી નિયુક્તિ. વિધાનસભા દીઠ 182 લોકોને પ્રભારી અને 182 લોકોને સંયોજક તરીકેની જવાબદારી. કેટલાક ધારાસભ્યોને પણ પ્રભારી તરીકે સોંપાઈ જવાબદારી. મુંબઈમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની બેઠકમાં સીટ વહેંચણી પર ન બની વાત. પ્રકાશ આંબેડકરે પોતાની પાર્ટી માટે 17 બેઠક પર ટિકિટ માંગતા ન લેવાયો કોઈ નિર્ણય. હવે 9 માર્ચે ફરી મળશે બેઠક. અમેઠી સીટથી ફરી ચૂંટણી લડવાની તૈયારીના દાવાની વચ્ચે સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, અમેઠીના ઉમેદવાર જાહેર કરવાનું કોંગ્રેસ પાસે નથી સાહસ.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પ્રધાનમંત્રી પર પ્રહાર, કહ્યું ભાજપના નેતાઓ પરિવારવાળા પાસે ન માગે મત, ચૂંટણીમાં સંવિધાન બચાવવાનો સૌથી મોટો સવાલ. લાલુ પ્રસાદ યાદવે પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન. એક્સ પર લખ્યું, બિહારમાં બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર વાત કરતા પ્રધાનમંત્રીને આવે છે શરમ, કેમ કે કેન્દ્રમાં 10 વર્ષ અને બિહારમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે ભાજપ. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનો લાલુ પ્રસાદ યાદવ પર પલટવાર, કહ્યું લાલુનો પરિવાર સીમિત છે, જ્યારે જેલ ગયા ત્યારે રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા. આ બધા લોકો પરિવારવાદ માટે લડે છે ચૂંટણી. બિહારની સ્થિતિ માટે પ્રશાંત કિશોરે લાલુ, નીતિશ સહિત ભાજપને ગણાવ્યા જવાબદાર. કહ્યું બિહારમાં લોકો 4 જ મુદ્દા પર કરે છે મતદાન, પરંતુ આ ત્રણેય પાર્ટીના નેતાઓને બિહારના ભવિષ્ય સાથે નથી કોઈ મતલબ. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને બીજેડીની બેઠક. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બેઠકમાં થયા સામેલ. ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધન નક્કી. સૂત્રો મુજબ ભાજપ 13 થી 14 તો બીજેડી 7 થી 8 સીટ પર લડી શકે છે ચૂંટણી. તો વિધાનસભા ચૂંટણીમાં બીજેડી 95 થી 100, ભાજપ 46 થી 52 સીટ પર ઉમેદવાર ઉતારી શકે છે મેદાનમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 માર્ચના દિલ્હીથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના નવા 2 પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. ટાટા કંપનીના ધોલેરા અને મુરુગપ્પા જૂથના સાણંદ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ 400 થી વધુ પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા. કબૂતરબાજી કૌભાંડમાં ઈડી અમદાવાદ સહિત દેશભરમાં 29 સ્થળે પાડ્યા દરોડા. એજન્ટ બોબી પટેલ અને તેના સાગરીતોના ઘર ઓફિસમાં ઈડીએ હાથ ધરી તપાસ. 1000 કરોડની એન્ટ્રી, 50 લાખની વિદેશી કરન્સી સાથે 1.5 કરોડની રોકડ રકમ કરી જપ્ત. વેરાવળ 350 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ. ડ્રગ્સની ગુજરાતથી દિલ્હી હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર જોડાયાનો ઈસા હુસૈન. વેરાવળ કેસની તપાસમાં ગત સપ્ટેમ્બરમાં ડ્રગ્સ ઘુસાડ્યાનો ખુલાસો. એટીએસે ગુનો નોંધી ઈસાની પત્ની અને પુત્ર તેમજ જમાઈને પકડ્યા. 6 વોન્ટેડ. સસ્તા અનાજની દુકાનમાં રાશન કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ સંગ્રહ કરીને થતા કૌભાંડનો પર્દાફાશ ભાવનગરમાં. કાળિયા બેડ વિરાણી સર્કલ પાસેની દુકાનમાં પુરવઠા વિભાગના ચેકિંગમાં ગેરરીતિ સામે આવી. મામલતદાર કચેરીના ઝોનલ ઓફિસરે દુકાનદાર સામે નોંધાવી પોલીસ ફરિયાદ. જમીન દફતર અધિક્ષક કચેરીના અધિકારી અને પટાવાળા 3000ની લાંચ લેતા ઝડપાયા વલસાડમાં. અરજદારની જમીનની માપણી કરી દરખાસ્તનું કામ સપ્તાહમાં પૂર્ણ કરવા માંગી હતી લાંચ. સિનિયર સર્વેયર અમરત પટેલ અને પટાવાળા અક્ષય ટેનિયાએ પ્રથમ વખત લીધી હતી 9000ની લાંચ. આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. બનાસકાંઠાના દાંતામાં માખણ ચંપાની નજીક નદીના પટમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળ્યો. મેડિકલ વેસ્ટ કચરાના બદલે નદીમાં નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ. અમદાવાદમાં પાલડી અંડરપાસનો ખર્ચ 43 કરોડથી વધીને થયો 83 કરોડ. 3 વર્ષ મોડા પૂરા થયેલા અંડરપાસમાં અનેક ખામી. પગે ચાલનારાઓ માટે અત્યંત સાંકડી ફૂટપાથ. બોરમાં બકરી ફસાઈ. દ્વારિકાના ભાણવડના સાજડિયારીમાં 200 ફૂટ ઊંડા બોરમાં 20 ફૂટે ફસાઈ બકરી. ખંભાળિયાની ફાયર વિભાગ અને એનિમલ કેરની ટીમે બકરીના રેસ્ક્યુની હાથ ધરી કામગીરી. હવે ઢોર પકડનાર ટીમને અપાશે બોડી વોર્ન કેમેરા. ઢોર પકડવાની કામગીરી દરમિયાન થતા હુમલાના પગલે લેવાયો નિર્ણય. ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં નોંધાઈ છે 29 પોલીસ ફરિયાદ. 3 મહિનામાં 6800 ઢોર પુરાયા છે પાંજરે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટની સુઓમોટો અરજી પર આજે સુનાવણી. રાજ્યમાં અન્ય બ્રિજની સ્થિતિ અંગે રજૂ કરાયેલા એફિડેવિટ પર આજની સુનાવણી દરમિયાન કરાશે ચર્ચા. સુનાવણી બાદ કોર્ટના નિર્દેશ રહેશે મહત્વના. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બનાવી પ્રબળ. સરકાર સામે પોતાની માંગોને લઈને યોજાશે મતદાન કાર્યક્રમ. આજે તમામ જિલ્લાઓમાંથી મતદાન પેટીઓ પહોંચશે ગાંધીનગર બલરામ ભવન. રાજ્યમાં ટેકનિકલ કોર્સની 100 થી વધુ કોલેજની ફી હજી સુધી નથી થઈ જાહેર. ગત વર્ષે 500 કોલેજની ફી કરાઈ હતી જાહેર. નવા વર્ષે વિદ્યાર્થીઓને ભરવો પડી શકે છે વધારો.
રાજ્યમાં કેનાલ નેટવર્ક છતાં 51.68 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી નથી મળતું. ખેતી લાયક 97,86,800 હેક્ટર જમીન, 46,18,026 હેક્ટરને સિંચાઈ સુવિધા, વર્ષો પછી પણ ખેડૂતો ટ્યુબવેલ અને કુવાના ભરોસે. ગુજરાતમાં પહેલીવાર બજેટ પસાર થયા પછી માર્ચમાં જ મળી વહીવટી મંજૂરીઓ. આ વખતે બજેટ વહેલું રજૂ થયું હોવાથી એપ્રિલની ન જોવી પડી રાહ. ગ્રાન્ટ પણ 1 એપ્રિલથી થશે રિલીઝ. બોર્ડની પરીક્ષાના પરિણામ માટે આ વખતે 60ના બદલે 500 ઓપરેટર કરશે ડેટા એન્ટ્રી. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું આપવા બોર્ડે કર્યો નિર્ણય. મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થયાના બીજા જ દિવસથી ડેટા એન્ટ્રીનો થશે પ્રારંભ. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. નવા મંજૂર કરાયેલા ટેન્ડરને મંજૂરી આપવા સહિત 31 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરી મંજૂરી અપાશે. હવાના પ્રદૂષણને નિયંત્રણ કરવા પહેલા અમદાવાદના 15 પ્લોટ ઉપર ડેબ્રીઝ કલેક્શન સેન્ટર બનાવાશે. પ્રતિ સેન્ટર 4 કરોડનો કરાશે ખર્ચ. વહીવટી ચાર્જ ભરી ડેબ્રીઝ નિકાલ કરી શકાશે. અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનનો વપરાશ વધારવા વધુ 81 સ્થળોએ બનાવવામાં આવશે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બેઝ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવા મહાનગરપાલિકા પ્રશાસન જંત્રી મુજબ પ્રતિ સ્ક્વેર મીટર ભાડું વસૂલશે. અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીની મળી બેઠક. વીએસ હોસ્પિટલમાં મેનપાવર પૂરો પાડવાની દરખાસ્ત મંજૂર. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કેન્દ્ર શોધવા વિદ્યાર્થીઓને ગૂગલ મેપ લિંક મોકલાશે. કેન્દ્રો શોધવામાં સરળતા રહે તે માટે ડિજિટલ રોડ મેપ કરાયો તૈયાર. 11 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા. 6 મહાનગરપાલિકાનો 872 કરોડનો પાણી વેરો બાકી. રાજકોટ મહાનગરપાલિકાનો સૌથી વધુ 542 કરોડનો પાણી વેરો બાકી, જ્યારે અમદાવાદ વડોદરા મહાનગરપાલિકાનો કોઈ પાણી વેરો બાકી નથી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર અને સુરત પાસેથી 872 કરોડથી વધુનો પાણી વેરો વસૂલવાનો બાકી. વાહન વ્યવહાર વિભાગના નવા નિયમોથી અમદાવાદમાં સ્કૂલ વર્દીના 80,000 વાહનોને પરમિટ મેળવવામાં પડી રહી છે મુશ્કેલી. વાહન વ્યવહાર વિભાગના નવા નિયમો અઘરા હોવાથી એફિડેવિટ કરવી મુશ્કેલ. માત્ર અમદાવાદમાં જ 15,000 વાહનો સ્કૂલ વર્દી માટે દોડી રહ્યા છે. હવે સ્કીન પણ કરી શકાશે ડોનેટ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક કરવામાં આવી શરૂ. 6.25 કરોડનું સિટી સ્કેન મશીન તેમજ દર્દી સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ફ કાર્ટ શરૂ કરાયા. ઈડીના સમન્સનું પાલન ન કરવા પર અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી. દાખલ થઈ વધુ એક ફરિયાદ. રાઉજ એવન્યુ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. સમન્સનું પાલન ન કરવા પર કેસ દાખલ કરવાની માંગ. ઈડીના સમન્સનું પાલન ન કરવા પર અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી. દાખલ થઈ વધુ એક ફરિયાદ. રાઉજ એવન્યુ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. સમન્સનું પાલન ન કરવા પર કેસ દાખલ કરવાની માંગ. સીબીઆઈને મળી શાહજહાં શેખની કસ્ટડી. મેડિકલ તપાસ બાદ સીઆઈડીએ શાહજહાંને સીબીઆઈને સોંપ્યો. કોલકાતા હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી 4 વાગ્યા સુધીમાં શાહજહાંને સીબીઆઈને સોંપવાનો કર્યો હતો આદેશ. ભાજપના મમતા સરકાર પર પ્રહાર. કહ્યું શાહજહાંએ મોઢું ખોલ્યું તો મોટા રાઝ આવશે બહાર. શાહજહાંના સાથી ચૂંટણી સમયે લોકોને ડરાવવાનું કરતા હતા કામ. છત્તીસગઢમાં એનઆઈએના તર્જ પર બનશે એસઆઈએ. આતંકવાદ, નક્સલવાદ, વામપંથી ઉગ્રવાદ જેવા પ્રકરણમાં તાત્કાલિક કાર્યવાહીનો લેવાશે નિર્ણય. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેનાનું ટ્વીન કેરિયર ઓપરેશન. વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્યએ ભારતના સમુદ્રના હિતોના રક્ષા માટે નૌસેનાની તાકાત અને વધી રહેલી ક્ષમતાઓનું કર્યું પ્રદર્શન. આ સાથે ભારતીય નેવીમાં સામેલ કરાયા MH-60R સીહોક હેલિકોપ્ટર. ચીનને મળશે જવાબ અને સમુદ્રી લૂંટારુઓની હવે ખેર નહીં. ઇન્ડિયન નેવીએ લક્ષદ્વીપમાં મિનિકોય આઇલેન્ડ પર પોતાના નવા નૌસૈનિક બેઝ આઈએનએસ જટાયુને સેનામાં કર્યું સામેલ. નૌસૈનિક બેઝ પરથી પાકિસ્તાન, માલદીવ અને ચીનની તમામ ગતિવિધિઓ પર રખાશે નજર. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ગ્રીસના પ્રધાનમંત્રીએ લીધી યુક્રેનના ઓડેસાની મુલાકાત. 2 માર્ચે રશિયન ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનની લીધી મુલાકાત. રશિયન વિરુદ્ધ યુદ્ધને લઈને કર્યા સન્માન.
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે જામશે ચૂંટણી જંગ. સુપર ટ્યુઝડેમાં કારમી હાર બાદ નિકી હેલીએ પણ ઉમેદવારી પાછી ખેંચી. વર્મોન્ટને બાદ કરતા તમામ 13 રાજ્યોમાં ટ્રમ્પ વિજયી. નવેમ્બરમાં જો બાઇડન વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તે નિશ્ચિત. શેર બજારે બનાવ્યો નવો રેકોર્ડ. પહેલીવાર સેન્સેક્સ 74,000ને પાર. સેન્સેક્સ 408 પોઈન્ટના ઉછાળા સાથે 74,085ના સ્તરે બંધ. નિફ્ટીમાં પણ જબરદસ્ત તેજી. આઈટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઉછાળો. ભારતીય શેરબજારમાં તેજીને પગલે ડીમેટ ખાતાની સંખ્યામાં સતત વધારો. ફેબ્રુઆરીમાં 40 લાખના ઉમેરા સાથે ડીમેટ ખાતાની સંખ્યા 15 કરોડની નજીક. ડિસેમ્બરમાં 40.90 લાખ અને જાન્યુઆરીમાં 46.80 લાખ નવા ખાતા ખોલાયા. ફેબ્રુઆરીમાં યુપીઆઈ વ્યવહારોમાં રેકોર્ડ સ્તરેથી સામાન્ય ઘટાડો. ફાસ્ટેગ પેમેન્ટ પણ વધ્યું. ફેબ્રુઆરીમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 18.58 લાખ કરોડ. જાન્યુઆરીમાં આ આંકડો હતો 18.41 લાખ કરોડ પર. સોનાના ભાવમાં ફરી એક વખત તેજી. 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 67,000 રૂપિયાની નજીક. ચાંદીનો ભાવ પણ 72,000 રૂપિયાને પાર. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ $2,141 થતા ભાવમાં ઉછાળો. મહાશિવરાત્રી નિમિત્તે પ્રયાગરાજમાં વિશેષ અનુષ્ઠાનનું આયોજન. માઘ મેળામાં પ્રધાનમંત્રી મોદી માટે વિશેષ અનુષ્ઠાનની તૈયારીઓ. મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે વિશેષ પૂજાનું આયોજન. જૂનાગઢ ભવનાથ મેળાના દિવસો ઘટાડી 4 દિવસનો કરાયો. 2 દિવસમાં ઉમટ્યા લાખો ભાવિકો. જો કે ભાવિકોની સંખ્યા વધવા છતાં કુલ સંખ્યામાં થશે ઘટાડો. મેળામાં ગીતા રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી કરી જમાવટ. મહાશિવરાત્રીને લઈને હરિદ્વારમાં કાવડિયાઓની ભારે ભીડ. હર કી પૌડી પર ગંગાજળ લેવા માટે પહોંચ્યા અનેક રાજ્યના કાવડિયા. હર કી પૌડી પર પોલીસનો ચાપતો બંદોબસ્ત. ભગવાન શિવના જયકારાથી ગુંજી ઉઠ્યું હરિદ્વાર. અંતિમ ચરણમાં શારદીય કાવડ યાત્રા. આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર પર કરાશે ગંગાજળથી અભિષેક. ગંગાજળ લેવા માટે ઉમટી રહેલા કાવડિયાઓનું હરિદ્વારમાં કરાયું સ્વાગત. હર કી પૌડી સહિત તમામ ઘાટ પર ગુંજી રહ્યા છે ભગવાન ભોળાનાથનો જયકાર. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના ઉત્સવમાં 13,000થી વધુ સ્વસહાય જૂથો અને 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફંડ સહિતના અપાયા લાભો. આ વર્ષે બજેટમાં ગયા વર્ષ કરતા મહિલા અને બાળ વિકાસ માટે 13% વધારા સાથે ₹6,885 કરોડનું બજેટ. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો નર્મદામાં. સ્વસહાય જૂથની બહેનોને અંદાજિત ₹3 કરોડની સહાયના ચેકનું વિતરણ. મહિલાઓને આર્થિક સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા સરકાર તમામ પ્રયાસ કરતી હોવાની ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરી વાત. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સ્વસહાય જૂથની બહેનોને આર્થિક સહાયનું વિતરણ નર્મદાના ડેડિયાપાડામાં. સરકારની વિવિધ યોજનાથી આદિવાસી સમાજની દીકરીઓ અને મહિલાઓને સશક્ત કરવા પ્રયાસ થતા હોવાની સાંસદ મનસુખ વસાવાએ કરી વાત. સ્વસહાય જૂથ અને ડેડિયાપાડા સાગબારાની મહિલાઓ રહી ઉપસ્થિત. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢના એક દિવસના પ્રવાસે. પંજાબ યુનિવર્સિટીમાં 71માં દીક્ષાંત સમારોહમાં થશે સામેલ. દિલ્હીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે લંડન માટે જવા થશે રવાના. રવાના થતા પહેલા ભાજપ હાઈકમાન્ડ સાથે નીતિશ કુમાર કરી શકે છે મુલાકાત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડાના માતરના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્રો અને જિલ્લા પંચાયતના સીડ ફાર્મની લીધી મુલાકાત. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીમાં ખેડૂતો સાથે કર્યો સંવાદ. ચંચળબા ગૌસેવા સદનની મુલાકાત લઈ માર્ગદર્શન પણ આપ્યું. આજે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ. 19,094 વિદ્યાર્થીઓને ડિગ્રી કરાશે એનાયત. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયા ગોકાણી રહેશે ઉપસ્થિત. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને પિંક કલરની લાઇટિંગથી શણગાર. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈને રોશનીથી ઝગમગી ઉઠ્યું રિવરફ્રન્ટ. મહાનગરપાલિકાએ કર્યું આયોજન. ધર્મશાળામાં આજે ટકરાશે ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ. 5 મેચની ટેસ્ટ સિરીઝની આજે અંતિમ મેચ. ભારત ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધીમાં 3-1થી આગળ.